વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સ્થિતિસ્થાપક અંકના પ્રકારો ભણવાના છે. પ્રીવિયસ વિડીયોમાં હુકનો નિયમ અને સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય એની વ્યાખ્યા અને એના ઇક્વેશન્સ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આજે આપણે વાત કરવાના છીએ સ્થિતિસ્થાપક અંકના પ્રકારો. અને આ સ્થિતિસ્થાપક અંકના પ્રકારો ભણીએ એના પહેલાં મેં તમને પ્રતિબળ અને વિકૃતિના જે પ્રકારો સમજાવ્યા હતા એને ખાલી એક શોર્ટમાં આપણે સમજી લઈએ, બરોબર ને? તો પ્રતિબળ અને વિકૃતિ આપણે બે જે ભણી ચૂક્યા છીએ ઓલરેડી કે ભાઈ પ્રતિબળ અને વિકૃતિ. તો જે પ્રતિબળ અને વિકૃતિ એના જે પ્રકારો હતા એ પ્રકારો અહીંયા આપણે સ્થિતિસ્થાપક અંકના જે પ્રકારો છે એમાં બહુ જ મહત્વનો રોલ ભજવે છે. એટલા માટે આપણે પ્રતિબળ હું તમને આ ખાલી એક વખત રિવાઇઝ કરાવી દઉં જેથી તમને આપણને આ સ્થિતિસ્થાપક અંકના પ્રકારો ભણવામાં કોઈ ડિફિકલ્ટી આવે નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ કે આમાં જે પહેલો પ્રકાર હતો એ કયો પ્રકાર હતો? તો કે ભાઈ સંગત પ્રતિબળ. પહેલું જે હતું એ કયું પ્રતિબળ હતું? સંગત પ્રતિબળ. તો આ સંગત પ્રતિબળના લીધે ઉદ્ભવતી વિકૃતિ કઈ હતી? તો એ હતી આપણી સંગત વિકૃતિ. ખ્યાલ આવી ગયો? અચ્છા, એના પછી બીજો જે પ્રકાર હતો એ કયો હતો? તો કે ભાઈ આકાર પ્રતિબળ. હે ને? આકાર પ્રતિબળ હું નથી લખતો, ઓકે. ને એના લીધે ઉદ્ભવતી વિકૃતિ હતી એ પણ કઈ હતી? આકાર વિકૃતિ. હવે જો આકાર પ્રતિબળ અથવા એને સ્પર્શીય પ્રતિબળ પણ કહેતા હતા ને એના દ્વારા ઉદ્ભવતી જે વિકૃતિ હતી એ કઈ હતી? આપણી આકાર વિકૃતિ હતી. ત્રીજું જે હતું એ જલીય પ્રતિબળ હતું. એને ત્રીજું જે હતો એ પ્રકાર કયો હતો? જલીય પ્રતિબળ. એને જલીય પ્રતિબળ એટલે કે ઊંડા દબાણવાળા તરલની અંદર જ્યારે કોઈ પદાર્થને મૂકી દેવામાં આવે ત્યારે જે પદાર્થ ઉપર જલ દ્વારા તરલ દ્વારા એના ઉપર એક દબાણ બનાવવામાં આવે છે એટલે એના વિરુદ્ધ દિશામાં પ્રતિબળ લાગે છે ને એ જલીય પ્રતિબળ થતું હતું, બરાબર ને? તો જલીય પ્રતિબળ માટે જવાબદાર મતલબ એના દ્વારા કઈ વિકૃતિ ઉદ્ભવતી હતી? તો એ આપણને અહીંયા કદ વિકૃતિ ઉદ્ભવતી હતી. ક્લિયર? ઓકે, અહીંયા સુધી ક્લિયર ને? તો આ ખાલી તમારા માટે સમજવા માટે મેં તમને કરાવ્યું છે કે આ ત્રણ પ્રકાર છે એ જ એના એકોર્ડિંગ આપણે સ્થિતિસ્થાપક અંકના પ્રકારો ભણવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ સ્થિતિસ્થાપક અંકના પ્રકારો. એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહીએ છીએ? યંગ્સ મોડ્યુલસ. પહેલો જે પ્રકાર છે એને આપણે શું કહીએ છીએ? યંગ્સ મોડ્યુલસ. અને યંગ્સ મોડ્યુલસ ભણીએ એના પહેલાં આપણે સ્થિતિસ્થાપક અંક જે કાલે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ એનું ફોર્મ્યુલા શું હતું? તો આપણી પાસે યંગ્સ મોડ્યુલસ સ્થિતિસ્થાપક અંક માટેનું ફોર્મ્યુલા શું હતું? E = પ્રતિબળ. હવે જો તમારી બુકમાં છે ને કે આપ્યું છે તો કોઈ ગભરાવાની જરૂર નથી, બરોબર ને? અમુક જગ્યાએ અમુક બુક્સ જે છે કે મતલબ કે યુઝ કરે છે સ્થિતિસ્થાપક અંકની જગ્યાએ, અમુક બુક્સ યુઝ કરે છે. તો અહીંયા હું એટલા માટે લખું છું કે આને આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીએ છીએ. શું કહેવાય ઇંગ્લિશમાં? એને શું કહેવાય છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો ઇલાસ્ટિસિટી માટેનો, ઓકે, સ્થિતિસ્થાપકતા અંક. ઓકે, તો આપણે જોયું કે E = શું હતું? પ્રતિબળ અપોન વિકૃતિ. ઓકે, આ ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો આ ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે. તો હવે વાત કરીએ સૌથી પહેલો જે પ્રકાર છે એનું નામ છે યંગ્સ મોડ્યુલસ અથવા યંગ મોડ્યુલસ. ઓકે, એને જો ઇંગ્લિશમાં લખવા જઈએ તો યંગ્સ મોડ્યુલસ. ઓકે, તો આ થઈ જશે યંગ મોડ્યુલસ. હવે યંગ મોડ્યુલસે શું કીધું? મતલબ યંગ મોડ્યુલસ એનો જે પ્રકાર છે એમાં શું હોય છે કે પ્રતિબળ ને વિકૃતિ આ તો આપણું દરેક મતલબ જો મેઇન શું છે અહીંયા? સ્થિતિસ્થાપક અંક. હવે મેઇન સ્થિતિસ્થાપક અંક તો એનું જે જનરલ ફોર્મ્યુલા છે એ તો રહેવાનું જ છે, મતલબ પ્રતિબળ અપોન વિકૃતિ તો રહેવાનું જ છે. પણ યંગ મોડ્યુલસમાં શું થશે? તો કયું પ્રતિબળ અને કઈ વિકૃતિ લેવી એ મહત્વનું છે. તો જ્યારે યંગ મોડ્યુલસ શું કહે છે કે જ્યારે કોઈ ઘન સળિયાને અથવા ઘન પદાર્થને આવી રીતના લટકાવવામાં આવે, બરોબર ને? દ્રઢ આધાર પર શું કરી દેવામાં આવે છે? લટકાવી દેવામાં આવે છે.
દ્રઢ આધાર પર જ્યારે આવી રીતના લટકાવવામાં આવે અને એના ઉપર કંઈક આપણે બળ લગાવીએ એફ, અને આ એફ બળના લીધે આ જે પદાર્થ છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં કયું પ્રતિબળ લગાવશે? એફ આર પ્રતિબળ લગાવશે. અને આપણને ખ્યાલ છે કે એફ આર ને એફનું મૂલ્ય કેવું થશે? સરખું થશે. ઓકે, આનો આડછેદ ક્ષેત્રફળ માનો કે આપણને આપી દીધું છે એ. નું આડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? એ. અને આની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. આની લંબાઈમાં શું થાય છે? વધારો. માનો કે આની લંબાઈ જે પહેલાં હતી એ કંઈક કેપિટલ એલ હતી અને હવે જે લંબાઈ મળે છે એ કંઈક ડેલ્ટા એલ. મતલબ અહીંયા ડેલ્ટા એલમાં શું થયું છે? એની લંબાઈમાં વધારો થયો. તો જ્યારે હું એના પર કયું આ તમે જુઓ તો આ કયું પ્રતિબળ છે? આ પ્રતિબળ જે છે એ તણાવ પ્રતિબળ છે. અને તણાવ પ્રતિબળ શેમાં આવે? તણાવ પ્રતિબળ જે છે એ શેમાં આવે છે? સંગત પ્રતિબળમાં આવે છે. હવે તણાવ કે દબાણ બંને, માનો કે તમે આને દાબી દેશો તો પણ ડેલ્ટા એલ જેટલો ઘટાડો થશે અને અહીંયા માનો કે ખેંચી લીધું તો એને ડેલ્ટા એલમાં વધારો થશે. મતલબ અહીંયા આ જે પ્રતિબળ છે એ કેવું છે? સંગત પ્રતિબળ છે. આ સંગત પ્રતિબળના કારણે એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આ સંગત પ્રતિબળના કારણે એની જે વિકૃતિ થાય છે એ વિકૃતિ આપણને કેવી મળે છે? સંગત વિકૃતિ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંગત પ્રતિબળના કારણે આપણને કેવી વિકૃતિ મળે છે? સંગત વિકૃતિ મળે છે. સંગત વિકૃતિ એનો મતલબ શું થયો? તો આપણને ખ્યાલ છે કે સંગત વિકૃતિ આપણને કેવી રીતના મળતી હતી? ડેલ્ટા એલ બાય એલ. ઓકે, આ આપણને સંગત વિકૃતિ મળતી હતી. તો યંગ્સ મોડ્યુલસ શું કહે છે કે સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો ગુણોત્તર છે તેને આપણે શું કહીએ છીએ? યંગ્સ મોડ્યુલસ કહેવામાં આવે છે. સમજો, સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ? યંગ્સ મોડ્યુલસ કહીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો તો હું અહીંયા વ્યાખ્યા લખું છું. તમે એ વ્યાખ્યા મારી સાથે સાથે નોટ ડાઉન કર્યું હોય તો મારી સાથે સાથે નોટ ડાઉન કરો. ના કે હું પાછળથી મતલબ તમે કરી નાખશો તો પણ કોઈ વાંધો નથી. ઓકે, તો ચલો આપણે વાત કરીએ કે સંગત એટલે શું? તો આપણને ખ્યાલ છે તણાવ પણ આવી જશે એની અંદર અને દબાણ પણ આવી જશે એની અંદર. ઓકે, તણાવ પણ આવી જશે અને દબાણ પણ. સંગત એટલે તણાવ અને દબાણ દ્વારા ઉદ્ભવતું પ્રતિબળ. ઓકે, તો આ સંગત પ્રતિબળ મતલબ લોંગિટ્યુડનલ હે ને? સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ ના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ. સંગત પ્રતિબળ, સંગત એટલે મેં તમને કીધું તણાવ અને દબાણ બંને આવી જશે અહીંયા. સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો ગુણોત્તર. જુઓ અહીંયા પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર આપણને સ્થિતિસ્થાપક અંક આપે છે, પણ યંગ મોડ્યુલસ શું છે? તો ભાઈ કયું પ્રતિબળ? સંગત પ્રતિબળ. કઈ વિકૃતિ? સંગત વિકૃતિ. આ બંનેનો જે ગુણોત્તર મળશે એ ગુણોત્તર આપણને શું આપશે? યંગ્સ મોડ્યુલસ આપશે. ઓકે, એ શું આપશે આપણને? યંગ્સ મોડ્યુલસ આપશે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ સંગત જે પ્રતિબળ છે એને આપણે સિગ્માથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ ને આને આપણે ઈ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો યંગ મોડ્યુલસ જે છે એને આપણે વાય વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આવશે સંગત પ્રતિબળ. ઓકે, સંગતમાં તણાવ અને દબાણ બંને આવી જશે. સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ. સંગત વિકૃતિ. ઓકે, બહુ જ મહત્વની આ થિયરી છે, તો થોડું ધ્યાનથી અને બધું નોટ ડાઉન કરતા રહેજો. હું એક પોઈન્ટ જે તમને અહીંયા લખાવું છું એ તમે નોટ ડાઉન કરતા રહેજો, એટલે કે ચોપડામાં લખતા રહેજો. ઓકે, વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઈ અથવા સંગત પ્રતિબળ અપોન સંગત વિકૃતિ. અચ્છા, હવે આપણને ખ્યાલ છે કે મેં તમને સમજાવ્યું હતું કે પ્રતિબળ જે છે ને એનું હંમેશા એક જ ફોર્મ્યુલા રહેશે, એફ બાય એ. અને એફ શું છે? તો આ જે બળ એના ઓબ્જેક્ટ પર લાગતું
પ્રતિબળ અને પુનઃસ્થાપક બળ. એફ શું છે અહીંયા? પુનઃસ્થાપક બળ. એટલે આપણે એને પુનઃસ્થાપક બળ અપોન ક્ષેત્રફળ, આડછેદ ક્ષેત્રફળ. અહીંયા સપાટીનું ક્ષેત્રફળ નથી લેવાનું, પણ શેનું ક્ષેત્રફળ લેવાનું છે? આડછેદ ક્ષેત્રફળ લેવાનું છે. આ આડછેદ ક્ષેત્રફળ થઈ જશે, બરોબર ને. ને આ બળ જે છે એ અહીંયા ઉદ્ભવતું પ્રતિબળ, ઓકે, અથવા પુનઃસ્થાપક બળ. આ એફ જે છે એ અને આપણે પુનઃસ્થાપક બળ કહીશું. અહીંયા એફ આર જે છે એ શું થઈ જશે? પુનઃસ્થાપક બળ. ઓકે, અચ્છા, પણ પુનઃસ્થાપક બળ હંમેશા કોના બરાબર હોય છે? એફના બરાબર. તો મેં તમને સમજાવ્યું હતું કે આપણે હું અહીંયા એફ લઉં તો તમારે એને પુનઃસ્થાપક બળ જ કન્સિડર કરવાનું છે. ઓકે, ચલો, તો આ થઈ જશે વાય ઇઝ ઇક્વલ ટુ સંગત પ્રતિબળ અપોન સંગત વિકૃતિ. હવે આનો એસઆઈ એકમ શું થશે? એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો એ દર વખતે આપણે કરવાની કોઈ જરૂર નથી. મેં તમને આ ચેપ્ટરમાં સમજાવી દીધું હતું કે ભાઈ આનો એસઆઈ એકમ જે થાય છે એ એસઆઈ એકમ મતલબ આ મેં જે જ્યારે તમને સ્થિતિસ્થાપક અંક ભણાવ્યું ત્યારે સમજાવી દીધું હતું. આનો જે એસઆઈ એકમ થાય છે એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ પણ આને કહેવાય છે. પાસ્કલ, ઓકે, પાસ્કલ હું ગુજરાતીમાં પણ અહીંયા લખી દઉં છું. અને એનું પારિમાણિક સૂત્ર સીજીએસ યુનિટ શું થશે? સીજીએસમાં અહીંયા ન્યૂટન છે, ન્યૂટન ડાઇન થઈ જશે, અને મીટર છે એ સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. તો પારિમાણિક સૂત્ર જે છે એ પારિમાણિક સૂત્ર અહીંયા કેવું થશે? તો m1l-1 t-2 આ થઈ જશે આપણું પારિમાણિક સૂત્ર. તો એને હું દર વખતે આપણે અહીંયા એને રિપ્રેઝેન્ટ કે લખતો નથી. ખ્યાલ આવી ગયો કે નહીં? અચ્છા, હવે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. માનો કે અહીંયા તણાવ એટલે કે સંગત પ્રતિબળ જે છે એ સંગત પ્રતિબળ કેટલું લગાવીએ છીએ આપણે અહીંયા? સંગત પ્રતિબળ જે છે એ સંગત પ્રતિબળ કેટલું થાય છે અહીંયા? તો એ થશે F/A. એફ શું છે અહીંયા? પુનઃસ્થાપક બળ. જ્યારે એ શું છે અહીંયા? આડછેદ ક્ષેત્રફળ. આને સમીકરણ નંબર 2 આપી દો. અને એવી જ રીતના આપણે જોઈએ તો કે સંગત વિકૃતિ. તો સંગત વિકૃતિ કેટલી થશે ભાઈ? સંગત વિકૃતિ કેટલી થશે? તો આપણને ખ્યાલ છે કે જ્યારે હું આના પર તણાવ બળ લગાવીશ એના લીધે ઉદ્ભવતી તણાવ પ્રતિબળ જે છે સંગત વિકૃતિ મતલબ સંગત પ્રતિબળ જે લાગે છે એના લીધે સંગત વિકૃતિ જે મળશે એ આપણને કેટલી મળશે? E = Δ/L/L. તો આપણે અહીંયા લખી દઈએ કે એ જે વિકૃતિ મળશે એ આપણને કેટલી મળશે? Δ/L/L. કેમ Δ/L/L? કેમ કે આના ઉપર હું જ્યારે તણાવ બળ લગાવું છું ત્યારે એની લંબાઈમાં Δ/L જેટલો વધારો થાય છે. ને આપણને પ્રતિબળમાં આપણે ભણ્યા હતા, વિકૃતિમાં આપણે ભણ્યા હતા તે કે લંબાઈમાં થતો ફેરફાર. અને કઈ વિકૃતિ? તણાવ વિકૃતિ અથવા સંગત વિકૃતિ. સંગત વિકૃતિ શું કહે છે? કે લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈનો જે ગુણોત્તર છે એ આપણે શું થઈ જશે? વિકૃતિ અથવા સંગત વિકૃતિ થઈ જશે. તો અહીંયા આ સંગત વિકૃતિનું આ સમીકરણ નંબર થઈ જશે 3. હવે સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકતા અથવા સમીકરણ 1, 2 અને 3 પરથી શું જોવા મળશે? તો યંગ્સ મોડ્યુલસનું જે સમીકરણ મળશે આપણે કેપિટલ વાય બનાવવાનો છે અહીંયા. ઓકે, કેપિટલ વાય. યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા મળશે. એ શું મળશે? તો કે ભાઈ F/A /Δ/L/L. આને તમે રિપ્રેઝેન્ટ કઈ રીતના કરશો? તો ભાઈ L છેદનો છેદ શું થઈ જશે? અંશ થઈ જશે. તો આ થશે FL / એરિયા ઇન્ટુ Δ/L. ખ્યાલ આવી ગયો? Δ/L એઝ ઇટ ઇઝ રહેશે. અચ્છા, આને માનો કે આ જે સળિયો લીધો છે આ સળિયાની ત્રિજ્યા આપણને કંઈક આપી દીધી છે R. ત્રિજ્યા કેટલી આપી દીધી છે? R. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું આડછેદ ક્ષેત્રફળ. અને આપણે ક્ષેત્રફળ કયું લઈએ છીએ અહીંયા? આડછેદ. તો આડછેદ ક્ષેત્રફળ કેટલું થશે? πr² થશે. તો આને તમે આવી રીતના પણ લખી શકો FL /πr² ઇન્ટુ Δ/L. ઓકે, તમે આવી રીતના પણ લખી શકો. જો હું અલગ અલગ રીત અથવા અલગ અલગ પદ્ધતિથી આને કઈ રીતના આપણે સમીકરણ બનાવી શકીએ એ તમને સમજાવવા માંગુ છું, કેમ કે આના ઉપર મસ્ત સારા ક્વેશ્ચન્સ બનવાના છે એટલા માટે હું આ તમને સમજાવવા માંગુ છું. ઓકે, અચ્છા, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ. તો માનો કે મારે આ કદના સ્વરૂપે લાવવું છે.
માનો કે મારે આને કયા સ્વરૂપે લાવવું છે, કદના સ્વરૂપે, અથવા માનો કે આ જે બળ છે અહીંયા જે લાગતું બળ જે છે એ બળ માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગી રહ્યું, મેં એક્સ્ટ્રા કોઈ બાહ્ય બળ લગાવ્યું નથી. ગુરુત્વાકર્ષણ બળના લીધે મતલબ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ લાગી રહ્યું છે, તો ગુરુત્વાકર્ષણ બળમાં F શું થઈ જશે, તો mg થઈ જશે. પણ એને આપણે અત્યારે કરશું નહીં, આના ઉપર આપણે આગળ વાત કરશું ત્યારે હું તમને આનું ડેરિવેશન મતલબ સમજાવી દઈશ. ઓકે, ત્યારે હું તમને એ સમજાવી દઈશ આપણે. અચ્છા, હવે માનો કે આને કદના સ્વરૂપે પૂછે. કદના સ્વરૂપે એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ કદનું ફોર્મ્યુલા શું થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, માનો કે આનું તમને કદ પૂછે, આ સળિયાનું કદ કેટલું થશે, તો એનું આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા એની જે લંબાઈ છે એ એનું શું થઈ જશે, કદ થઈ જશે. કદના સ્વરૂપે પૂછાય તો આવી રીતના લખાશે. અને આ એલ, જો તમે અહીંયા એલ છે તો એલને સબ્જેક્ટ બનાવી દો, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે, કદ ભાગ્યા ક્ષેત્રફળ થઈ જશે. આ સમીકરણ આની અંદર મૂકી દેશો તો આ સમીકરણ આપણને કેટલું મળશે, એફ વી બાય એસ. જો અહીંયા આ સમીકરણ એ છે ને, તો હું એને એ એઝ ઇટ ઇઝ એ રાખી લઉં છું અહીંયા. તો આ એ એટલે એનો વર્ગ થઈ જશે અને આ થઈ જશે ડેલ્ટા એલ. બરોબર. તો આ જે છે યંગ્સ મોડ્યુલસના સમીકરણો જે છે તમારે અલગ અલગ રીતે યાદ રાખવાના થશે. ખ્યાલ આવી ગયો? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યંગ મોડ્યુલસના જે સમીકરણ છે એ અલગ અલગ રીતે તમારે યાદ રાખવાના થશે. તમારે એક આ યાદ રાખવાનું છે, એફએલ બાય, મેઇન તો તમારું બેઝિક તો આ જ છે, એફએલ બાય એ ડેલ્ટા એલ. હવે તમને પ્રશ્નો અલગ અલગ રીતે પૂછી શકે છે તો તમારે એને અલગ રીતના રિપ્રેઝેન્ટ કરીને તમારે સોલ્વ કરવાનું થાય. માનો કે એલની જગ્યાએ તમને કદ આપી દીધું હોય તો તમે આવી રીતના સોલ્વ કરશો. બરાબર. માનો કે ત્રિજ્યા આપી દીધી હોય તો આવી રીતના, માનો કે વ્યાસ આપી દીધો હોય તો વ્યાસને આપણે ત્રિજ્યામાં રૂપાંતર કરીને પણ એને સોલ્વ કરી શકાય છે. તો આવી રીતના આપણે મતલબ ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે આવી રીતના સમીકરણ અલગ અલગ બનાવીને આપણે એને સોલ્વ કરશું. તો હવે વાત કરીએ ભાઈ યંગ મોડ્યુલસ જે છે એ કોના પર લાગુ પાડશે, કોના પર લાગુ પડે છે? શું એને આપણે વાયુ કે તરલ પર લાગુ પાડી શકીએ? નહીં. યંગ મોડ્યુલસ માત્ર ને માત્ર ઘન પદાર્થ પર જ લાગુ પડે છે. અહીંયા હું લખી દઉં છું, યંગ મોડ્યુલસ માત્ર ઘન પદાર્થ પર જ લાગુ પડે છે. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે મતલબ આપણે યંગ મોડ્યુલસ ઘન પદાર્થ પર જ યંગ મોડ્યુલસ લાગુ પાડી શકીએ છીએ. તરલ અને ગેસમાં યંગ મોડ્યુલસ જે છે એ લાગુ પડશે નહીં. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે હું અહીંયા તમને એક મતલબ કોષ્ટક આપી દઉં છું ને તમારી બુકમાં પણ ઓલરેડી છે જ એ કોષ્ટક, તો બુકમાંથી પણ તમે જોઈ શકો છો અને તમે અહીંયા સ્ક્રીન પર હું આપી દઉં છું, સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. તો તમે જુઓ કે ભાઈ એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટીલ એ બધાના યંગ મોડ્યુલસ તમે પહેલાં સ્ટડી કરો તો જુઓ તમે 70, 120 અને 190 અને 70, 120, 190 અને 200 છે. પણ આ બધા કેવી રીતના આપ્યા છે? 10⁹ આપી દીધા છે ને. માનો કે એલ્યુમિનિયમનો યંગ મોડ્યુલસ કેટલો? તો 70 × 10⁹. સ્ટીલનો કેટલો? જો તમારે ખાસ આમાં યાદ આ 3-4 છે ને એ રાખી જ લેવાના. યંગ મોડ્યુલસ છે ને તમારે યાદ રાખી જ લેવાના, જેથી કરીને તમને આગળ ફર્ધર કોઈ પણ ક્વેશ્ચન આવે, માનો કે તમને મતલબ તમને આપ્યા ના હોય તો બી તમને ખ્યાલ હોય. બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો. તો આ કોષ્ટક પરથી તમે જોઈ શકો છો કે જેમ જેમ યંગ મોડ્યુલસ વધતો જાય છે એમ એની ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા પણ શું થતી જાય છે? વધતી જાય છે. શું થતું જાય છે? જેમ જેમ યંગ મોડ્યુલસ વધતો જાય છે તેમ એની સ્થિતિસ્થાપકતા પણ શું થતી જાય છે? વધતી જાય છે. તો આપણે લખી શકીએ કે યંગ મોડ્યુલસ એ, અથવા આપણે એમ લખી શકીએ કે જે પદાર્થનો યંગ મોડ્યુલસ વધારે, જે પદાર્થનો યંગ મોડ્યુલસ વધારે તે પદાર્થની સ્થિતિસ્થાપકતા કેવી થશે? વધુ થશે. જે પદાર્થનો યંગ મોડ્યુલસ વધારે તે પદાર્થની સ્થિતિસ્થાપકતા કેવી થશે? વધારે થશે. ખ્યાલ આવી ગયો?
ઓકે, ચલો તો આ લખી નાખો. એના પછી આપણે એક બુકમાં તમને નાનું આપ્યું છે કે ભાઈ તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કઈ રીતના નક્કી કરવો. માનો કે આ તાર છે, આ તારનું દ્રવ્ય મતલબ આ જે તાર છે એ તારનો યંગ મોડ્યુલસ કઈ રીતના નક્કી કરવો, તો એના વિશે એક નાનકડી થિયરી છે. એ થિયરી હું તમને કરાવી દઉં. જલ્દીથી લખી નાખો પહેલાં તમે. ચલો તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ જો મારે નક્કી કરવો હોય અથવા મારે ફાઇન્ડ આઉટ કરવો હોય, મારે શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય? તો એનું એક પ્રાયોગિક એપરેટસ છે. મતલબ તમે આ પ્રયોગથી પણ તમે કોઈ પણ તાર છે જેનું આપણે યંગ મોડ્યુલસ જાણતા નથી એનો યંગ મોડ્યુલસ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, એક એ તાર જેને આપણે સંદર્ભ તાર કહેવામાં આવે છે, બી તાર જેને આપણે પરીક્ષણ તાર કહેવામાં આવે છે. ઓકે, બંનેને મતલબ અહીંયા નાનું નાનું વજન અને સંદર્ભ તાર છે, તાર આપણે એકદમ પતળો તાર લીધો છે તો પતળો તાર હોવાના કારણે આને સીધો રાખવા માટે શું કરવું પડશે? એને કંઈક વજન લગાવવું પડશે. ઓકે, અને એના ઉપર આપણે કઈ સ્કેલ લગાવી દીધી? મેઇન સ્કેલ લગાવી દીધી. મેઇન સ્કેલ અથવા એને આપણે મીટર સ્કેલ પણ કહેવામાં આવે છે. અને એક પરીક્ષણ તાર લીધો અને પરીક્ષણ તાર બી જે છે એના ઉપર આપણે ફરી એટલું ને અહીંયા જેટલું લગાવ્યું હતું એટલું જ અહીંયા વજન લગાવીને એને સીધો રહે એટલા માટે અહીંયા જો સંદર્ભ તારમાં વજન લગાવવાનું કારણ શું કે એ સીધો રહે વાયર. ઓકે, અને પરીક્ષણ તારમાં લગાવવા માટે અત્યારે આપણે શું કર્યું છે? સીધો રહેવા માટે માત્ર અહીંયા જેટલું લગાવ્યું હતું, માનો કે 10 ગ્રામ અહીંયા રાખ્યું છે તો 10 ગ્રામ અહીંયા વજન રાખી દીધું. ઓકે, અચ્છા, હવે શું કર્યું કે જે આપણું પરીક્ષણ તાર છે એના પરથી એક પોઈન્ટર પી લઈ લેવામાં આવે છે ને વર્નિયર સ્કેલ પર એનું મેઝરમેન્ટ લેવા. આ એક વર્નિયર સ્કેલ છે, આ આપણી મીટર સ્કેલ છે. આ સંદર્ભ તાર ઉપર મીટર સ્કેલ લઈ લેવામાં આવે છે, પરીક્ષણ તાર પર કઈ સ્કેલ લેવામાં આવે છે? વર્નિયર સ્કેલ લેવામાં આવે છે. હવે મીટર સ્કેલ, વર્નિયર સ્કેલ છે શું એ જો તમારે ભણવું હોય તો મેં આપણે એકમને માપનમાં વર્નિયર સ્કેલ, માઇક્રો સ્ક્રૂ ગેજ આ બધાના ક્વેશ્ચન્સ અને આ બધાના થિયરીઝ ઓલરેડી પ્રોપર કરાવેલી છે. તો એ તમે જઈને જોશો તો તમને મેઇન સ્કેલ ને વર્નિયર સ્કેલનો માહિતી ખ્યાલ આવી જશે. મતલબ તમને ખ્યાલ જ હશે કે ભાઈ મેઇન સ્કેલ કોને કહેવાય. જે મેઇન સ્કેલ જે છે એ જનરલી આપણી હોય છે એ સેન્ટીમીટરમાં હોય છે. અને સેન્ટીમીટર એટલે કે આ એક કાપાઓ જે છે એ કેટલાના હોય છે? એક એમએમના હોય છે. અને વર્નિયર ડિવિઝન છે એ ડિવિઝન સ્કેલ કહેવાય છે, જેની અંદર નાના નાના કાપાઓ હોય છે. હવે માનો કે આ મેઇન સ્કેલ જે છે, ઓકે, મેઇન સ્કેલ છે આની અંદર મેઇન સ્કેલ 0 થી ચાલુ કરીએ 1 2 3 4 5 1 2 3 4 5 આ 1 એટલે આ આપણું એક 1 mm અંતર થાય. બરોબર ને? એક સેન્ટીમીટર અંતર થાય. 1 સેન્ટીમીટર અહીંયા કેટલું અંતર થશે? 1 સેન્ટીમીટર અથવા 10 mm થશે. આ કેટલું થશે? 10 mm થયું. હવે આ 10 mm અંતરમાં જે વર્નિયર સ્કેલ હશે એ એના જે આંકા હશે એ અહીંયાથી કેવા હશે? તો અહીંયા સુધી 10 મતલબ આ મેઇન સ્કેલના 9 આંકામાં વર્નિયર સ્કેલના 10 આંકા પતી જશે. ખબર પડી? એટલે આખું મેં થિયરી તમને કરાવેલી છે. તમે એક વખત એવું હોય તો એકમને માપન જે છે હું અહીંયા લિંક આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ અથવા મીટર સ્કેલ શું છે. અચ્છા, હવે આપણે આના પર વાત કરીએ. હવે શું કરવામાં આવે છે? આ આખું એપરેટસ બની ગયું છે. હવે એક નાનું વજન આની અંદર મૂકવામાં આવે છે અને એ વજનના કારણે શું જોવા મળશે? આ તારની લંબાઈમાં શું થશે? વધારો થશે. અને આ તારની લંબાઈમાં શું થશે? વધારો. હવે આના પર માનો કે આપણે એમ દળનું એક વજનિયું મૂકી દીધું. એમ દળનું વજનિયું મૂકે તો નીચેની તરફ એના તરફ શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના કારણે આનામાં કયું બળ લાગશે? F = mg જેટલું બળ લાગશે. અહીંયા બળ કેટલું લાગશે? F = mg. તો આની અંદર ઉદ્ભવતું પ્રતિબળ જે છે, પરીક્ષણ તારમાં ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ કેટલું મળશે આપણને? mg બાય એનું ક્ષેત્રફળ. માનો કે આ જે તાર છે આ તારની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? r આપી દીધી છે. તો એનું આડછેદ ક્ષેત્રફળ કેટલું થશે? એનું આડછેદ ક્ષેત્રફળ થશે A = πr². તો અહીંયા આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? πr². બરોબર કે નહીં? અચ્છા, હવે આ વજનના કારણે માની લો કે આ જે પરીક્ષણ તાર છે એની અંદર કંઈક આપણને ડિફ્લેક્શન બતાવે છે અથવા કંઈક એનું વિરૂપણ દર્શાવે છે. અહીંયા આપણને વિરૂપણ મતલબ માનો કે આ જે પોઈન્ટર છે આ વજન લગાવ્યા પછી એ પોઈન્ટર થોડો નીચે આવી જાય છે. શું થઈ જાય છે? એ
નીચે આવી જાય, મતલબ કહેવાનો મતલબ કે આ જે તાર છે એ તારની લંબાઈમાં શું થાય છે? વધારો. અને એ કેટલો? માનો કે પહેલાં જે એની લંબાઈ હતી એ આપણે માની લઈએ એલ હતી, તો અહીંયા આ જે લંબાઈ થશે એ કેટલી થશે? મતલબ ડેલ્ટા એલ જે છે એની લંબાઈમાં વધારો થયો. ઓકે, તો આની અંદર ઉદ્ભવતી પરીક્ષણ તારમાં ઉદ્ભવતી વિકૃતિ જે છે એ આપણને કેટલી મળશે? તો વિકૃતિ મળશે આપણને ડેલ્ટા એલ બાય એલ. પહેલાં એની લંબાઈ કેટલી હતી? એલ. પછી જ્યારે આ વજન મૂકવામાં આવ્યું તો એક નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે એની લંબાઈમાં શું થાય છે? વધારો જોવા મળે છે. મતલબ અહીંયા ડેલ્ટા એલ જેટલો એની લંબાઈમાં ફેરફાર જોવા મળે છે. તો ડેલ્ટા એલ બાય એલ થઈ જશે. હવે આપણને ખ્યાલ છે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું થાય છે? વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ. સિગ્મા શું થઈ જશે અહીંયા આપણી પાસે? mg અપોન પાઈ આર નો વર્ગ, અને આ થશે ડેલ્ટા એલ બાય એલ. અથવા આપણે આને આવી રીતના પણ લખી શકીએ, અને આવી રીતના પણ લખી શકાય, ઇન્ટુ એલ બાય ડેલ્ટા એલ. તો આ શું થઈ જશે? mg એલ ડિવાઈડ બાય પાઈ આર નો વર્ગ ઇન્ટુ ડેલ્ટા એલ. ઓકે, તો આ યંગ્સ મોડ્યુલસ આપણને મળશે. માનો કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર ને, કોઈ પણ પદાર્થ હોય એના ઉપર આવી રીતના કંઈક વજન બળ લગાવવાથી એની અંદર ઉદ્ભવ તો તણાવ બળ કેટલું થશે, પ્રતિબળ કેટલું થશે, એની અંદર ઉદ્ભવતું પ્રતિબળ કેટલું થશે, ને એની વિકૃતિ કેટલી થશે, એના બેઝિસ પર આપણે યંગ મોડ્યુલસ જે છે એ મેળવી શકીએ છીએ કે નક્કી કરી શકીએ છીએ. તો આવી રીતના આપણે પરીક્ષણ તાર જે છે એનું યંગ મોડ્યુલસ મેળવી શકીશું અથવા નક્કી કરી શકશું. તો આ એનું ફોર્મ્યુલા થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો તમે આ લખી નાખો. એના પછી આપણે બીજા પ્રકારની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે આકાર સ્થિતિસ્થાપક અંક. ઓકે, આકાર સ્થિતિસ્થાપક અંકને આપણે શિયર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ કહીએ છીએ. ઓકે, લખી નાખો પહેલાં તમે. ઓકે, ચલો, તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે બીજો સ્થિતિસ્થાપક અંકનો બીજો પ્રકાર, ધેટ ઇઝ આકાર સ્થિતિસ્થાપક અંક, અથવા આપણે એને કહીએ છીએ શિયર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ઓકે, અને જેને આપણે જી વડે દર્શાવીએ છીએ. હવે જો આના ઉપરથી, મતલબ યંગ મોડ્યુલસમાં આપણે શું જોયું કે ભાઈ સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિનો જે ગુણોત્તર છે આપણને યંગ મોડ્યુલસ આપે છે. પણ અહીંયા તો નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આકાર સ્થિતિસ્થાપક અંક કોને કહેવાશે? તો કે ભાઈ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર જે છે એ શું થઈ જશે? આકાર સ્થિતિસ્થાપક અંક થઈ જશે. ઓકે, તો આ તો એકદમ સિમ્પલ છે. હવે આપણે ભણ્યા હતા કે ભાઈ આકાર વિકૃતિ શું હતી. ઓકે, એને હું થોડું અહીંયા તમને ફરીથી ફિગર બનાવીને સમજાવી દઉં. મેં તમને એક આવી રીતના નળાકાર પર સમજાવ્યું હતું. માનો કે આપણી પાસે એક નળાકાર છે જેની લંબાઈ અહીંયા કેટલી આપી દીધી છે? એ, અને જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? એ. ઓકે, હવે હું આના પર શું કરું છું? આવી રીતના સ્પર્શીય બળ લગાવું છું. બે સમાન પણ વિરુદ્ધ દિશામાં સ્પર્શીય બળ લગાવવામાં આવે છે બે આડછેદ ક્ષેત્રફળ પર, બરોબર ને? ઓકે, અને આના લીધે શું થાય છે? તો જે આકાર છે એ કંઈક આવી રીતના બદલાઈ જાય છે, બરોબર ને? જે એનો આકાર છે એ કંઈક આવી રીતના બદલાઈ જાય છે. અહીંયા આપણે જોયું હતું કે આ જે છે એ કોણીય સ્થાનાંતર થીટા પામે છે. અહીંયા રેખીય સ્થાનાંતર ડેલ્ટા એક્સ થાય છે, ને આ જે છે આ એની લંબાઈ હતી. ઓકે, ખ્યાલ આવી ગયો? અચ્છા, મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા જે પ્રતિબળ, અહીંયા આપણે આકાર પ્રતિબળ જે હતું, આકાર પ્રતિબળનું મૂલ્ય શું હતું? તો એ તો આપણી પાસે એફ બાય એ જ હતું. એફ અહીંયા લગાવેલું બળ અને એના દ્વારા ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એફ અહીંયા પુનઃસ્થાપક બળ છે, જ્યારે એ છે એ શું છે? તો નળાકારનું આડછેદ ક્ષેત્રફળ છે. આ મેં તમને સમજાવ્યું હતું. ઓકે, અને એના દ્વારા ઉદ્ભવતી ત્રુટિ જે છે એ ત્રુટિ પણ મેં તમને સમજાવી હતી. તો ત્રુટિ નહીં, વિકૃતિ જે છે એ વિકૃતિ પણ મેં સમજાવી હતી. તો વિકૃતિ શું હતી? તો વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે ટેન થીટા, અને જો થીટાનું મૂલ્ય બહુ જ નાનું હોય તો થીટા, અને એને આપણે ડેલ્ટા એક્સ બાય એલ લીધું હતું. તો આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરીએ કે આકાર સ્થિતિસ્થાપક જે અંક છે એની વ્યાખ્યા શું થશે. તો સિમ્પલ, જેમ યંગ મોડ્યુલસમાં ભણ્યા એમ અહીંયા આકાર
પ્રતિબળ અને આકાર વિકૃતિ લેવાની છે. પેલામાં સંગત પ્રતિબળ ને સંગત વિકૃતિ લીધી, અહીંયા આકાર પ્રતિબળ ને આકાર વિકૃતિ લેવાની છે. ખ્યાલ આવી ગયો કે નહીં? એકદમ સિમ્પલ છે. જો તો આની વ્યાખ્યા આપણે કઈ રીતના લખશું કે ભાઈ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ, અથવા આપણે એવી રીતના પણ લખી શકીએ કે તેના દ્વારા ઉદ્ભવતી આકાર વિકૃતિ અને તેના દ્વારા ઉદ્ભવતી આકાર વિકૃતિ ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? આકાર સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. આકાર સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. અને એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? જી વડે દર્શાવવામાં આવે છે. તો જી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. ખ્યાલ આવી ગયો? હવે આકાર પ્રતિબળ અહીંયા શું છે? તો કે ભાઈ સિગ્મા એસ અને ઈ એસ. એનું ફોર્મ્યુલા જો અહીંયાથી આપણને મળે તો આ શું થશે? એફ બાય એ ડિવાઈડ બાય, હવે જુઓ તમે થીટા પણ લઈ શકો છો, તમે ડેલ્ટા એક્સ બાય એલ પણ લઈ શકો છો. તો માનો હું બંને લઈને અહીંયા મૂકી દઈશ, હે બંને અહીંયા હું મૂકી દઈશ. અચ્છા, જો તમે આ ફોર્મ્યુલા આપણને શું મળશે? તો આપણે પહેલાં ડેલ્ટા એક્સ બાય એલ મૂકીએ તો આ જે સમીકરણ થશે એ સમીકરણ આપણને કેવું મળશે? હું અહીંયાથી કરું છું. ઓકે, એફ બાય એ એટલે કે એફ, આ એલ ઉપર જશે, એફ એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરોબર. અચ્છા, હવે માનો કે હું થીટા કન્સિડર કરું તો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ થઈ જશે. તો આપણું ફોર્મ્યુલા કેવું થઈ જશે? અહીંયા એફ બાય એ, હવે અહીંયા જુઓ ડેલ્ટા એક્સ બાય એલની જગ્યાએ અહીંયા શું થઈ જશે? થીટા થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? અચ્છા, આને તમે ફર્ધર જો રિપ્રેઝેન્ટ કરો, મતલબ ફર્ધર તમારે આને ફર્ધર મતલબ વધારે સમીકરણમાં તમારે એને સમજવું હોય તો હવે જો આપણી પાસે જી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળે છે? એફ બાય એ, જેને હું સિગ્મા એસ લખી શકું, ડિવાઈડ બાય થીટા લખી શકાય. તો માનો કે તમને એમ કે અહીંયા તમારે આકાર પ્રતિબળ શોધવું હોય તો ફોર્મ્યુલા શું થઈ જશે? જી ઇન્ટુ થીટા. તમને આકાર સ્થિતિસ્થાપક અંક આપ્યો હોય અને એની અંદર થતું કોણીય સ્થાનાંતર આપી દીધું હોય થીટા, તો તમે સિમ્પલી તરત જ જે છે એ આકાર પ્રતિબળ મેળવી શકો છો. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? એકદમ સિમ્પલ છે. હવે વાત કરીએ કે ભાઈ આકાર જે સ્થિતિસ્થાપક અંક છે એ કોના પર લાગુ પડે? આપણે યંગ મોડ્યુલસમાં જોયું કે ભાઈ એ કોના પર લાગુ પડે છે? તો માત્ર ને માત્ર ઘન પદાર્થ પર જ લાગુ પડે છે. તો આકાર સ્થિતિસ્થાપક અંક જે છે એ કોના પર લાગુ પડે છે? તો જેમ યંગ મોડ્યુલસ છે એમને એ સેમ ટુ સેમ અહીંયા શું થાય છે? આકાર સ્થિતિસ્થાપક અંક થાય છે. અને એની વાત કરીએ તો આકાર સ્થિતિસ્થાપક અંક એટલે કે જી માત્ર ને માત્ર ઘન પદાર્થ પર લાગુ પડે છે. અચ્છા, તરલની વાત કરીએ, માનો કે આદર્શ તરલની વાત કરીએ તો આદર્શ તરલમાં જીનું મૂલ્ય જે છે, આદર્શ તરલમાં જી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. આદર્શ તરલ જો લેવામાં આવે ને તો એની અંદર જી એટલે કે આપણું આકાર સ્થિતિસ્થાપક અંક જે છે એ મૂલ્ય કેવું થશે? 0 થશે. ખ્યાલ આવી ગયો? તો આ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. આ પોઈન્ટ્સ તમારે, હું જે અહીંયા પાછળથી પોઈન્ટ્સ કરાવું છું ને એ તમારે જો એ છે ને નીટમાં થિયરિટિકલ કન્સેપ્ટમાં પૂછી શકે એવું છે ને. આદર્શ તરલનું જીનું મૂલ્ય શું થાય?
તમને ખબર હોવી જોઈએ g ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને g એટલે કે અહીંયા આકાર સ્થિતિસ્થાપક અંક છે માત્ર ને માત્ર કયા પદાર્થ પર લાગુ પડે છે? તો માત્ર ને માત્ર ઘન પદાર્થ પર લાગુ પડે છે. ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. એના પછી આપણે ત્રીજો લઈ લઈએ, કદ સ્થિતિસ્થાપક અંક. ઓકે, ચલો એક ટોપિક રહી ગયો છે, એક નાનો ટોપિક છે, હું તમને ફરીથી સમજાવી દઉં કે ભાઈ રિલેશન કોનું, જી અને વાયનું રિલેશન શું થશે, એટલે કે યંગ મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક અંક જે છે એના વચ્ચેનો સંબંધ શું થશે એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ. તો જનરલી આપણે જોવા જઈએ ને તો જીનું મૂલ્ય જે છે યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કરતાં કેવું હોય છે? નાનું હોય છે. હું અહીંયા તમને કોષ્ટક આપું છું, કોષ્ટકમાં તમે જોઈ શકશો, અથવા તમારી બુકમાં પણ કોષ્ટક જે આપ્યા છે એમાં તમે જોઈ શકો છો કે જી અને વાય વચ્ચેનું જે રિલેશન છે ને એમાં કેટલો સંબંધ છે? તો કે ભાઈ જી જે છે ને એ વાય કરતાં કેટલું હોય છે? 3 જેટલું ઓછું હોય છે, મતલબ 3 ટાઈમ્સ ઓછું હોય છે. એટલે કે વાયનું મૂલ્ય જે છે, વાય જે છે એ કેટલું થશે? 3g થઈ જશે. વાય કેટલું થઈ જશે? 3g. મતલબ કહેવાનો મતલબ એમ થાય કે વાય જે છે એ આકાર સ્થિતિસ્થાપક અંક કરતાં કેટલા ગણું હશે? 3 ગણું હશે. ઓકે, તો આ એક રિલેશન છે જે તમારે યાદ રાખવાનું છે. ઓકે, લખી નાખો ચલો જલ્દીથી. ચલો તો હવે વાત કરીએ આપણે કદ સ્થિતિસ્થાપક અંક, અથવા નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે કદ સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય. ઓકે, મેં વ્યાખ્યા ઓલરેડી લખી નાખી છે જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ન થાય. હું તમને સમજાવી દઉં છું ખાલી. અચ્છા, હવે આપણે જોઈએ જે આપણે કદ સ્થિતિસ્થાપક અંક એટલે કે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અથવા ઘણીવાર બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા બલ્ક મોડ્યુલસ પણ કહેવામાં આવે છે. આપણે જોયું હતું કે જ્યારે બહુ જ ઊંચા દબાણવાળા તરલની અંદર કોઈ પદાર્થને મૂકી દેવામાં આવે તો એ તરલ શું કરે છે? એ પદાર્થ પર એક બળ લગાવે છે, બરોબર? અને એ બળ જે છે એ બળને વિરુદ્ધ દિશામાં, મતલબ એ બળ લાગે છે એના લીધે એ પદાર્થનું કદ જે છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઘટાડો થાય એટલે એની અંદર કયું બળ ઉદ્ભવે છે? પ્રતિબળ ઉદ્ભવે છે. અને એના દ્વારા ઉદ્ભવતું પ્રતિબળ, અહીંયા પ્રતિબળ જે હતું, જલીય પ્રતિબળ હતું, એ જલીય પ્રતિબળ આપણને શું મળ્યું હતું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. પ્રતિબળ આપણને એક જ મળશે, F/A. અહીંયા એનું ક્ષેત્રફળ થઈ, ગોળાનું ક્ષેત્રફળ થઈ જશે. હવે અહીંયા સરફેસ એટલે કે પૃષ્ઠ ક્ષેત્રફળ થશે. અહીંયા કયું ક્ષેત્રફળ થશે? પૃષ્ઠ ક્ષેત્રફળ થશે. અહીંયા આડછેદ ક્ષેત્રફળ થશે નહીં. અચ્છા, હવે વાત કરીએ નેક્સ્ટ કે ભાઈ આની અંદર વિકૃતિ શું? તો આની અંદર ઉદ્ભવતી જે વિકૃતિ હતી એ આપણી કઈ વિકૃતિ હતી? કદ વિકૃતિ હતી. અને કદ વિકૃતિ શું મળતી હતી? ભાઈ જુઓ કે એના આનું માનો કે કદ જે પહેલાં હતું એ v હતું, તો એના કદમાં બદલાવ કેટલો થયો? ડેલ્ટા v. આના ઉપર જે જલીય પ્રતિબળ લાગે છે એના લીધે એના કદમાં જે ફેરફાર થાય છે એ કેટલો જોવા મળે છે? ડેલ્ટા v. તો આ થશે ડેલ્ટા v/v. હવે બલ્ક મોડ્યુલસની જો વાત કરીએ તો અહીંયા જે વિકૃતિ છે ને એ આપણી કેવી થશે? નેગેટિવ થશે. કેમ નેગેટિવ થશે? કેમ કે અહીંયા કદમાં શું થયું છે? ઘટાડો થયો છે. આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા એમાં માનો કે મેં તમને તણાવ પ્રતિબળની વાત કરી હતી, એની અંદર ઉદ્ભવતી વિકૃતિ હતી. તો એમાં શું કર્યું આપણે? તણાવ પ્રતિબળના કારણે આ માનો કે અહીંયાથી આપણે રિજિટ બાંધી દીધો છે હે ને સળિયાને, અહીંયાથી આપણે કંઈ બળ લગાવ્યું F, આ એનું આડછેદ ક્ષેત્રફળ A. તો આની અંદર ઉદ્ભવતી જે વિકૃતિ હતી એ વિકૃતિ કેટલી હતી? તો કે ભાઈ ડેલ્ટા L/L. કેમ કે એની લંબાઈમાં કંઈક ફેરફાર થયો હતો, એ ડેલ્ટા L થયો હતો. અને એ જે છે મતલબ લંબાઈ ટોટલ હતી, મૂળ લંબાઈ હતી એ L હતી. ખ્યાલ આવી ગયો ને? અચ્છા, હવે અહીંયા લંબાઈમાં શું થયું? વધારો. પણ માનો કે આપણે એને દાબીય પ્રતિબળ લગાવીએ તો અહીંયા લંબાઈમાં શું થશે? ઘટાડો, ડેલ્ટા L. તો આ જે છે એ નેગેટિવ થઈ જશે. લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. એટલે આપણે એને નેગેટિવ લઈ લઈશું. અહીંયા આ જે છે અહીંયા પદાર્થ જ્યારે પાણીની તરલ ઊંચા દબાણવાળા તરલમાં નાખવામાં આવે છે ત્યારે એની વિકૃતિ જે છે આપણને કેવી મળશે? નેગેટિવ મળશે, -ΔV/V મળશે. હવે કદ સ્થિતિસ્થાપક અંક જે છે એને આપણે b વડે દર્શાવવામાં આવે છે. b શું થશે? તો કે ભાઈ કદ અથવા જલીય પ્રતિબળ, જલીય અથવા એને હાઇડ્રોલિક પ્રતિબળ પણ કહેવામાં આવે છે. જો વ્યાખ્યા શું થશે કે ભાઈ હાઇડ્રોલિક અથવા જલીય પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? કદ સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. તો અહીંયા આવશે જલીય પ્રતિબળ અને એને અનુરૂપ શું થશે? કદ વિકૃતિ.
બરોબર ને? જલીય પ્રતિબળના કારણે કઈ વિકૃતિ ઉદ્ભવે છે? કદ વિકૃતિ ઉદ્ભવે છે. ને એને આપણે ફોર્મ્યુલેટ કરશું, ફોર્મ્યુલામાં જો મૂકશું તો અહીંયા ફોર્મ્યુલા શું થશે એનું? F/A ડિવાઈડ બાય માઇનસ ઓફ ડેલ્ટા V/V. અથવા આને આવી રીતના પણ લખી શકીએ કે B ઇઝ ઇક્વલ ટુ, આમ નેગેટિવ થઈ જશે, આ બલ્ક મોડ્યુલસ અહીંયા આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. તો આ થશે FV ડિવાઈડ બાય A ઇન્ટુ ડેલ્ટા. અહીંયા બલ્ક મોડ્યુલસ આપણને કેવું મળશે? ઋણ મળશે. ખ્યાલ આવી ગયો ને? અને આ ઋણની સાઇન શું ઇન્ડિકેટ કરે છે? આ ઋણની સાઇન મતલબ ઋણનું ચિહ્ન જે છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ એના કદમાં, પદાર્થના કદમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. માનો કે પદાર્થ પરનું જે દબાણ છે એમાં વધારો કરવામાં આવે તો કદ વધારે નાનું થશે. કહેવાનો મતલબ કે જ્યારે દબાણ ધન હશે, દબાણમાં વધારો કરવો એટલે કે દબાણ ધન હશે ત્યારે કદ જે છે એ કેવું મળશે? મતલબ કદમાં થતો ફેરફાર જે છે એ કેવો મળશે? આપણને ઋણ મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે. અને માનો કે સંતુલિત અવસ્થા છે. સંતુલિત અવસ્થા એટલે કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. જેટલું ઉપરથી આપણે જલીય પ્રતિબળ લગાવીએ, મતલબ જલીય દબાણ લગાવીએ છીએ એટલું ને એટલું સામેથી પ્રતિબળ પદાર્થ દ્વારા લાગે છે. એટલે કે અહીંયા અવસ્થા કેવી છે? સંતુલિત હોય. જ્યારે સંતુલિત અવસ્થા હશે ત્યારે આપણે જોવા જઈએ તો બલ્ક મોડ્યુલસ જે હશે કેવું મળશે? આપણને ધન મળશે. સંતુલિત અવસ્થા હોય ત્યારે બલ્ક મોડ્યુલસ આપણને કેવું મળશે? ધન મળશે. ચલો હું બધા પોઈન્ટ્સ તમને જે છે એ લખાવી દઉં છું જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટીઝ ના થાય. ઓકે, ચલો તો હવે જુઓ, આને તમે આવી રીતના પણ લખી શકો. F/A જે દબાણનું ફોર્મ્યુલા છે તો B ઇઝ ઇક્વલ ટુ તમે આવી રીતના પણ લખી શકો -PV ડિવાઈડ બાય ડેલ્ટા V. તમે આવી રીતના પણ લખી શકો અને તમે રીઅરેન્જ કરીને તમને જેમ સારું લાગે એમ તમે લખી શકો છો. મતલબ તમને કયા ક્વેશ્ચન્સમાં કઈ રીતના પૂછ્યું છે એના બેઝિસ પર તમારે ફોર્મ્યુલાને છે એ રીઅરેન્જ કરવાનું થશે અને રીઅરેન્જ કરીને સોલ્વ કરવાનું થશે. પહેલાં તમે બધા જે સમીકરણ હું લખાવું છું લખી નાખો, એના પછી આપણે નીટના ક્વેશ્ચન્સ કરવાના છે. એટલે આ 3 પ્રકાર પતી જાય ને એના પછી આપણે નીટના ક્વેશ્ચન્સ કરવાના છે. ઓકે, ચલો જલ્દીથી આને લખી નાખો પહેલાં તમે. અને એના પછી એક નાનો ટોપિક રહી જાય છે જેને આપણે દબનીયતા કહીએ છીએ. એ દબનીયતા આપણે મતલબ કરી લઈએ, એના પછી આપણે નીટના ક્વેશ્ચન્સ કરશું. અચ્છા, ચલો મેં તમને 2 પોઈન્ટ કીધા, હું લખાવી દઉં છું જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટીઝ ન આવે. જો જનરલ કેવું હોય છે કે ઋણ નિશાની જે છે, અહીંયા આ ઋણ નિશાની જે છે એ નિશાની શું દર્શાવે છે? મેં તમને શું કીધું? ઋણ નિશાની જે છે એ કદમાં થતો ફેરફાર અથવા કદમાં થતો ઘટાડો દર્શાવે છે. કદમાં થતો ઘટાડો દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? ઋણ નિશાની અહીંયા શું દર્શાવે છે? કદમાં થતો ઘટાડો દર્શાવે છે. બરોબર. એના પછી બીજો પોઈન્ટ મેં તમને શું કીધો હતો કે જો દબાણમાં આપણે વધારો કરીએ ને, હે ને, દબાણમાં જો વધારો કરવામાં આવે તો એનું કદ જે છે એ ઘટશે. એટલે કે જ્યારે દબાણ વધશે તો શું થશે? પદાર્થનું કદ જે છે એ શું થશે? ઘટશે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એમ થાય કે દબાણ જ્યારે ધન હશે, અચ્છા દેખાય છે? દબાણ જ્યારે ધન હશે ત્યારે તેનું કદ જે છે, એટલે કદમાં થતો ફેરફાર જે છે એ કેવો હશે? ઋણ હશે. જ્યારે દબાણ ધન હશે ત્યારે કદમાં થતો ફેરફાર જે છે કેવો હશે? ઋણ હશે. અને ત્રીજો છેલ્લો પોઈન્ટ, સંતુલિત અવસ્થામાં સંતુલનમાં રહેલા તંત્ર માટે બલ્ક મોડ્યુલસ જે છે એનું મૂલ્ય કેવું રહેવાનું છે? ધન રહેવાનું છે. અને માટે બલ્ક મોડ્યુલસ, હું બલ્ક મોડ્યુલસ લખી દઉં. ચલો, બલ્ક મોડ્યુલસ નું મૂલ્ય ધન રહેશે. ક્લિયર? ઓકે, આ નીચે વાળું દેખાય છે કે કેમ? હું જોઈ લઉં એક વખત. દેખાય છે, વાંધો નહીં. ઓકે, ચલો તો તમે લખી નાખો જલ્દીથી આને. ચલો તો હવે વાત કરીએ આપણે દબનીયતા. દબનીયતા કોને કહેવાય? અથવા એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? કમ્પ્રેસિબિલિટી. અને જેને કે વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. બલ્ક મોડ્યુલસ આપણે ભણ્યા. તો બલ્ક મોડ્યુલસ જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માટે લાગુ પડે છે. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ભાઈ દબનીયતા શું છે. દબનીયતા એટલે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત.
દબનીયતા એટલે શું થઈ જશે? બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવામાં આવે છે? દબનીયતા કહેવામાં આવે છે. હું અહીંયા વ્યાખ્યા તમને લખાવી દઉં છું. ઓકે, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવામાં આવે છે. ક્લિયર? દબનીયતા કોને કહેવાય? તો કે ભાઈ બલ્ક મોડ્યુલસ છે એનું જે વ્યસ્ત છે એને દબનીયતા કહેવામાં આવે છે. તો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા? 1/b. કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા? 1/b. કે શું છે? દબનીયતા. બી શું છે? બલ્ક મોડ્યુલસ. અચ્છા, આનો એસઆઈ એકમ શું થશે ભાઈ? એસઆઈ એકમ માનો કે તમારે આને એસઆઈ એકમ લખવો હોય તો શું લખશો તમે? અથવા સીજીએસ એકમ શું લખશો આનો? કોનો? કમ્પ્રેસિબિલિટીનો. સીજીએસ એકમ તમે શું લખશો? જલ્દીથી મને જણાવો. આનો જે એસઆઈ એકમ થશે તો આપણને ખ્યાલ છે બલ્ક મોડ્યુલસનો એસઆઈ એકમ આપણી પાસે શું હતો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો અહીંયા મીટર સ્ક્વેર ઉપર આવી જશે, મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન, અથવા અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ડાઇન. ઓકે, આને તમે આવી રીતના પણ લખી શકો કે ભાઈ ન્યૂટનનો ઇન્વર્સ મીટરનો સ્ક્વેર, અથવા આને તમે આવી રીતના પણ લખી શકો. ચલો આને આવી રીતના જ રાખો. ઓકે, આને તમે આવી રીતના જ રાખો. તો આ થઈ જશે દબનીયતા. હવે રિલેશનની વાત કરીએ તો કે ભાઈ મેં તમને વાત કરી કે બલ્ક મોડ્યુલસ જે છે એ ઘન, વાયુ અને પ્રવાહી ત્રણ પર લાગુ પડે છે. પણ ઘન માટે બીનું મૂલ્ય, બરાબર, ઘન એટલે અહીંયા આપણે થઈ જશે સોલિડ. ઓકે, અને હું ગુજરાતીમાં જ લખું છું. ઘન માટે બીનું મૂલ્ય, પ્રવાહી માટે એટલે કે તરલ માટે બીનું મૂલ્ય, તરલ માટે બીનું મૂલ્ય, અને વાયુ માટે બીનું મૂલ્ય કેવું હશે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. તો ઘન માટે બલ્ક મોડ્યુલસ જે છે એ તરલ કરતાં કેવો હશે? વધારે હશે. ને વાયુ કરતાં કેવું હશે? તરલનું બલ્ક મોડ્યુલસ જે છે એ વધારે હશે. તમારે આ રિલેશન જે છે, આ સંબંધ જે છે એ યાદ રાખવાનો છે કે ભાઈ બલ્ક મોડ્યુલસ જે છે એ ઘન માટે જે છે એ તરલ કરતાં કેવું હશે? વધારે હશે. તરલનું બલ્ક મોડ્યુલસ જે છે એ વાયુ કરતાં વધારે હશે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જો બલ્ક મોડ્યુલસ આવી રીતના હોય તો એની દબનીયતા વિશેની વાત કરીએ તો એમાં કેવું રિલેશન થશે? તો કે કોના માટે? ઘન માટે. કે કોના માટે? તરલ માટે. અને કે કોના માટે? વાયુ માટેની વાત કરીએ તો આમાં શું સંબંધ જોવા મળશે? મેં તમને સમજાવ્યું કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવામાં આવે છે. જો ઘનનું બલ્ક મોડ્યુલસ મહત્તમ હશે તો ઘનનું દબનીયતા જે છે એ કેવી હશે? મિનિમમ હશે. ઓકે, લઘુત્તમ હશે. તો આવી રીતના જે છે એ રિલેશન મળશે. ઓકે, કોના વચ્ચેનું રિલેશન? બલ્ક મોડ્યુલસનું કોના માટે? ઘન માટે, તરલ માટે અને વાયુ માટે. અને દબનીયતાનો કોના માટે? ઘન માટે, વાયુ માટે ને તરલ માટે. ઓકે, તો આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. આ સંબંધ તમારા ધ્યાનમાં હોવો જોઈએ. હવે વાત કરીએ કે ભાઈ યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ જે છે ને એ દ્રઢ પદાર્થ માટે હંમેશા કેવા હોય છે? અનંત હોય છે. બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસ, હું ચલો પોઈન્ટ તમને લખાવી દઉં એટલે ખ્યાલ આવી જશે તમને. ઓકે, યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ ઘન પદાર્થ માટે, દ્રઢ પદાર્થ માટે, ઘન પદાર્થ નહીં, દ્રઢ પદાર્થ માટે. કેવા પદાર્થ માટે? દ્રઢ પદાર્થ માટે કેવા હશે? અનંત હશે. અનંત હશે. ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ થઈ ગયો. બહુ જ મહત્વના છે. તમે નોટ ડાઉન કરી નાખો જલ્દીથી, અને એના પછી આજનું લેક્ચર આપણે ક્લોઝ કરશું, કેમ કે નીટના ક્વેશ્ચન્સના જો હું લેવા જઈશ તો બહુ લેન્ધી થઈ જશે. તો આપણે એવું હશે ને તો નીટના જે ક્વેશ્ચન્સ છે એ 2 વિડીયોમાં બનાવી દઈશું. ઓકે, ચલો લખાઈ ગયું? સરસ. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું.
નીટના જે ક્વેશ્ચન્સ છે એ આમાં મારે લેવાનો વિચાર હતો. મેં પહેલાં એવું વિચાર્યું કે ચલો એક સ્થિતિસ્થાપક અંકને સમજાવી ને એના ઉપરના ક્વેશ્ચન્સ કરાવી લઈશ, પણ પછી એમ થયું કે ચલો બધા સ્થિતિસ્થાપક અંકો પહેલાં સમજાવી દઉં છું ને પછી આપણે બધા સ્થિતિસ્થાપક અંકોના નીટના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી દઈશું. ઓકે, તો હવે નેક્સ્ટ જે વિડીયો બનશે, મતલબ નેક્સ્ટ લગભગ 2 વિડીયો હું એક જ દિવસમાં આપી દઈશ તમને. ઓકે, આવતીકાલે જે છે 2 વિડીયો બંને સાથે જ હું આપી દઈશ. નીટના ક્વેશ્ચન્સના બંને વિડીયો સાથે આપી દઈશ. તો આપણે કલાકના કદાચ વિડીયો નહીં હોય, પણ મિનિમમ 45 મિનિટના તો હું બનાવીશ જ. 45 મિનિટના આપણા નીટના સારા જે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે, જેડબલ્યુમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે અને સારા કન્સેપ્ટ સાથે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે. ઓકે, તો અત્યાર સુધી જે કરાવ્યું છે એને તમે રિવિઝન કરી નાખજો અને તમારી તબિયત સાચવજો. માસ્ક પહેરીને બહાર નીકળવું, જરૂર હોય તો જ નીકળવું, ના જરૂર હોય તો નીકળવાની કોઈ જરૂર નથી. ઓકે, તો માસ્ક પહેરજો, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.